નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનું પણ સસ્તું થયું છે, જેની સાથે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હવે એમ કહી શકાય કે ઘણા ખરીદનારા સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે અને ચાલુ સપ્તાહના સતત ને સતત ત્રીજા દિવસે સોના ચાંદી જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સોનું હવે ક્યારે ખરીદવું જોઈએ અને હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોના અને ચાંદીના આસમાને આંબતા ભાવથી પરેશાન ગ્રાહકો માટે હાલ અત્યારે ખૂબ જ રાહતના સમાચાર આવી રહ્યા છે અને એમ કહી શકાય કે કિંમતી ધાતુઓના બજારમાં હાલ અત્યારે સતત ને સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। અને આજ રોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોનું સસ્તું થતાની સાથે જ સોના અને ચાંદીના ખરીદદારો જે છે એ રોકાણ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળે તેવી પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને ચર્ચા કરીએ તો મિત્રો કયા કારણોથી સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે અને કયા કારણોથી ઘટાડો થતો હોય છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને આજે સવારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા। એ સોનાની કિંમતોમાં તેજી બાદ ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે 1 ગ્રામ સોનું જે છે એ આજરોજ માર્કેટમાં ઘટીને 14,395 માં, જ્યારે 10 ગ્રામ 1,43,950 માં, જ્યારે 100 ગ્રામ 14,39,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો આજે 1 ગ્રામ 15,704 માં, જ્યારે 10 ગ્રામ 1,57,040 માં, જ્યારે 100 ગ્રામ 15,70,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આજના તાજા ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,67,000ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને ગઈકાલની તુલનામાં આજરોજ ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધઘટ નથી જોવા મળી રહી। તો એમ કહી શકાય કે આજરોજ ચાંદીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાલુ સપ્તાહના માત્ર 3 જ દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ પર તોલામાં 2,02,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો હવે શું આગામી દિવસોમાં સોના ચાંદી ખરીદી લેવા જોઈએ? તો હાલ વાત કરીએ તો મિત્રો MCX બજાર અનુસાર સતત ને સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં હાલ અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને હવે વાત કરીએ મિત્રો US ડોલરની તો જ્યારે US ડોલર માર્કેટમાં મજબૂત બને છે ત્યારે હંમેશા સોનાની માંગ ઘટતી હોય છે અને જ્યારે ડોલર મજબૂત બને ત્યારે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળતું હોય છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હવે એમ કહી શકાય કે સૌથી કિંમતી ધાતુ એટલે કે પીળી ધાતુઓના ભાવમાં ધડાધડ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન જો હવે સોનાની માંગ નબળી પડતી જોવા મળે તો સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને હાલ બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુઓના ભાવ
તો મિત્રો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના સૌથી મહત્વના કારણોની ચર્ચા કરીએ કે શા માટે અચાનકથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોના મતે સોના ચાંદીના ભાવમાં આ મોટા ઘટાડા પાછળ વૈશ્વિક અને ભૌગોલિક રાજકીય તણાવ જવાબદાર છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી જે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ ચાલી રહેલી રાજકીય વાટાઘાટ જે છે જેના લીધે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના કારણે હાલ અત્યારે સૌથી વધારે ચિંતા વધતી જોવા મળી રહી છે। અને વૈશ્વિક સ્તરે આ વધતા તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ડોલર જે છે એ મજબૂત બની રહ્યો છે। અને જ્યારે પણ ડોલર ઇન્ડેક્સ વધે છે ત્યારે સોના ચાંદી પર દબાણ વધતું હોય છે। આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો મોટા રોકાણકારો દ્વારા વૈશ્વિક માર્કેટમાં ભારે નફાખોરી કરવામાં આવી રહી હોવાથી પણ તેની કિંમતો હાલ અત્યારે ઝડપથી ઘટતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન જો આવી જ સ્થિતિ જોવા મળે તો હજુ પણ સોનું જે છે એ ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય તણાવોના કારણે હાલ અત્યારે સોના ચાંદીની માંગ ઘટી રહી છે। અને આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો જો વૈશ્વિક તણાવથી કિંમતી ધાતુઓના ભાવમાં તેજી આવશે તો જેના મહત્વના કારણોની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મજબૂત રિકવરી જોવા મળી રહી છે। અને અમેરિકા અને ઈરાનમાં યુદ્ધના કારણે અનિશ્ચિતતા અને વૈશ્વિક ફુગાવાને લગતી ચિંતાઓ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદીની માંગ ફરીથી વધી ગઈ છે। અને જો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગ માર્કેટમાં વધતી જોવા મળે તો સોનું મોંઘું થઈ શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે વૈશ્વિક બજારોનો સેન્ટિમેન્ટ બગડેલો છે અને શેર બજારોમાં પણ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। જ્યારે શેર બજારમાં તેજી અને મંદીનો માહોલ જોવા મળે છે તો સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં રોકાણ કરવા ફરી વળતા હોય છે જેના કારણે રોકાણકારો પોતાની મૂડીને સુરક્ષિત કરતા હોય છે। અને સોનું જે છે એ આ બધા જ કારણોના લીધે માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પોતાની મૂડીને સુરક્ષિત રાખવા માટે ઇક્વિટીમાંથી પૈસા નીકાળીને ફરીથી સોના અને ચાંદીમાં લગાવશે જેના લીધે આગામી દિવસોમાં સોનાની માંગ જે છે એ ફરીથી માર્કેટમાં એકવાર તેજીમાં જતી જોવા મળે તેવી પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં। અને હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોએ એમ કહી શકાય કે વધીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા। એ કિંમતી ધાતુઓના ભાવમાં હાલ અત્યારે સામાન્ય રીતે ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં હજુ પણ ઘટાડો જોવા મળશે તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ તો જોરદાર તેજી બાદ સોના ચાંદી ગગડ્યા છે અને હજુ પણ સોના ચાંદીના ભાવમાં માર્કેટ દરમિયાન ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હવે સોનું ક્યારે ખરીદવું જોઈએ અને હજુ પણ કેટલો ઘટાડો થઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।